નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આજે હું તમને પોએમ નંબર 1 ધ રિવર ભણાવીશ. ચાલો સૌ પહેલાં આપણે આ પોએમનું રિસિટેશન કરીએ. રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ foliage glancing, like a child at play. River, river, swelling river, on you rush through rough and smooth, louder, faster, brawling, leaping, over rocks by rose banks sweeping, like impetuous youth. River, river, brimming river, broad and deep and still as time, seeming still yet still in motion, tending onward to the ocean, just like mortal prime. River, river, headlong river, down you dash into the sea. Sea that line hath never sounded, sea that sail hath never rounded, like eternity. ખૂબ જ સુંદર આ કવિતા છે. અત્યારના આ વર્ષા ઋતુના સમયમાં તમે પણ તમારી આજુબાજુ નાની મોટી ઉછળતી કૂદતી નદીઓ જોઈ શકતા જ હશો. અને આવા સમયમાં જ ચાલો આપણે આ પોએમ નદી ધ રિવરનો અભ્યાસ કરીએ. રિવર રિવર લિટલ રિવર, નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, ઓન યોર વે, વે તારા માર્ગે, તારા રસ્તે તું કેવી સુંદર સ્પાર્કલ ઝળકે છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, ઓવર OVER એનું શોર્ટ ફોર્મ અહીંયા લખેલું છે ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. યલો પેબલ્સ, પેબલ્સ એટલે પથ્થરો, નાના નાના પથરાઓ ઉપર તું કેવી ઉછળતી કૂદતી જાય છે, ડાન્સ કરતી કરતી જાય છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ foliage glancing, થ્રુ ધ ફ્લાવર્સ, ફૂલોની વચ્ચેથી તું પસાર થાય છે. ફોલિએજ એટલે નાના નાના વનસ્પતિના પાંદડાઓ, ગ્લાન્સ જે ચળકાટ ધરાવે છે, નાના નાના પાંદડાઓ. નદીના પાણીથી આ પાંદડાઓ પણ ચળકે છે, એવા નાના ફૂલો અને પાંદડાઓની વચ્ચેથી તું પસાર થાય છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક નાનકડું બાળક રમતું હોય તેવી રીતે હે નદી તું આ પથરાઓ ઉપરથી, ફૂલો, પુષ્પો, એના પાંદડાઓની વચ્ચેથી કેવી પસાર થાય છે. એક બાળક જેમ રમતું રમતું અહીંથી ત્યાં, ત્યાંથી અહીં થાય છે, તેવી રીતે હે નદી તું પણ ઉછળતી કૂદતી તારા માર્ગે તેજસ્વી રીતે આગળ વધી રહી છે. નેક્સ્ટ સ્ટાન્ઝા જોઈએ. રિવર રિવર સ્વેલિંગ રિવર, સ્વેલિંગ કૂદતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, ઓન યુ રશ, રશ એટલે એનો વહેણ, રફ એનું વહેણ, એનો પ્રવાહ કેવો છે, રફ ખરબચડો છે, અને ક્યાંક ક્યાંક સ્મૂધ એટલે સરળ છે. તમે નદીના પટ જોયા હશે, ક્યાંક રેતાળ હોય, ક્યાંક પથરાવ હોય, ક્યાંક સપાટ નદી વહી જતી હોય, ઝીણી માટીમાંથી પણ નદી વહેતી હોય છે. તો નદીનો માર્ગ ક્યારેક ખરબચડો છે તો ક્યારેક સરળ છે. આવા રસ્તે નદી ઉછળતી કૂદતી આગળ વધી રહી છે. લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ, માર્ગ ગમે તેવો હોય, ખરબચડો હોય કે સપાટ હોય, તેમાં લાઉડર મોટેથી, ફાસ્ટર ઝડપથી, બ્રાઉલિંગ કૂદકા મારતી, ઠેકડા મારતી, લીપિંગ ઉછળતી નદી આગળ વધી જ જાય છે. ઓવર રોક્સ, રોક્સ એટલે પથરાઓ, ટેકરીઓ, પથ્થરવાળી ટેકરી. બાય રોઝ બેન્ક્સ, રોઝ બેંક, બેંક એટલે કિનારાઓ, કિનારાઓ પર જે ગુલાબ ફૂલો ઉગેલા છે તેમાંથી તે પસાર થાય છે, ટેકરીઓ ઉપરથી તે પસાર થાય છે. સ્વીપિંગ ઝડપથી આગળ વધી રહી છે. લાઇક ઇમ્પેચ્યુઅસ યુથ, ઇમ્પેચ્યુઅસ, ઇમ્પેશન્ટ અધીરું, યુથ એટલે યુવા, જેમ યુવાન અધીરો હોય છે પોતાની યુવાવસ્થામાં, તેવી રીતે નદી પણ એક યુવાનની જેમ આગળ ઝડપથી વધી જ રહી છે. રસ્તામાં ગમે તેવા ખરબચડાઓ રસ્તાઓ આવે, ટેકરી પથ્થર આવે તે તેમાં ઝડપથી
કૂદતી ઉછળતી સતત આગળ વધતી જ જાય છે. નદી નાનકડી છે પણ માર્ગમાં આવતી અડચણોને તે જોતી નથી અને પોતાના ઉત્સાહમાં તે સતત આગળ વધતી જ જાય છે. થર્ડ સ્ટાન્ઝા જોઈએ આપણે. રિવર રિવર બ્રીમિંગ રિવર, ઝડપથી વહેતી નદી, બ્રોડ એન્ડ ડીપ. તમે જોયું હશે નદી ક્યાંક બ્રોડ વિશાળ હશે, ડીપ ક્યાંક ઊંડી હશે. નદીનું સ્તર બધે જ સમાન નથી હોતું. વચ્ચે વચ્ચે ક્યાંક ખાડાઓ આવે તો ત્યાં ઊંડી નદી બની જાય છે અને ક્યાંક સપાટ મેદાનોમાં વહેતી નદી વિશાળ બની જાય છે. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. સ્ટીલ એટલે થંભી જવું, પણ અહીંયા ટાઈમ સાથે નદીને સરખાવી છે. સમય દેખાય છે, સમય હોય છે, અત્યારે સમય છે એવું આપણે કહી શકીએ. નદી વહે છે એવું આપણે કહી શકીએ, પણ એ વહેણમાં પણ એના પાણી તો આગળ ને આગળ જતા જ હોય છે. એક સરખું પાણી ક્યાંય હોતું જ નથી, એ પાણી આગળ વહ્યું જાય છે. એટલે કહ્યું છે સ્ટીલ એઝ ટાઈમ. સમય છે પણ એ સમય તો જતો રહે છે. પાણી છે પણ એ પાણી તો આગળ વહેતું રહે છે. સીમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન. સીમિંગ સ્ટીલ, સીમ એટલે ભાસ થવો, સ્ટીલ એટલે થંભી જવું. દૂરથી જોતાં એવું લાગે કે નદીનું પાણી તો થંભી ગયું છે, નદીમાં પાણી છે. યેટ છતાંય, મોશન ગતિ છે. એ પાણી દેખાય છે એ જ પાણી ત્યાં હોતું નથી. એ પાણી તો આગળ નીકળી જાય છે અને તેની જગ્યાએ બીજું પાણી આવી જાય છે. આ સમય તો આગળ જતો રહે છે, એની જગ્યાએ બીજો સમય આવી જાય છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન. અને ઓનવર્ડ આગળ આગળ જાય છે ઓશન, દરિયાને મળવા માટે. ટેન્ડ એટલે વળવું. એના પાણી છે દરિયા તરફ વળતા જ રહે છે, દરિયાને મળવા માટે આગળ જતા જ રહે છે. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ પ્રાઇમ ઈશ્વર, ભગવાન, પરમાત્મા. જાણે કે પરમાત્માને મળવા માટે દરેક આત્મા આગળ ને આગળ ગતિ કરતી રહે છે, તેવી રીતે નદીનું પાણી પણ પરમાત્મા રૂપી સરોવરને મળવા માટે આગળ જતું જ રહે છે. અહીંયા ખૂબ જ સરસ સમજાવવામાં આવ્યું છે કે આપણે બધી આત્માઓ એક પરમેશ્વર રૂપી દરિયાને મળવા માટે આગળ વધતા જ રહીએ છીએ. આ ઉંમર પસાર કરતા જ જઈએ છીએ અને દરિયારૂપી પરમાત્માને એક દિવસ જરૂર મળીશું જ. ફોર્થ એન્ડ લાસ્ટ સ્ટાન્ઝા, લેટ્સ સી. રિવર રિવર હેડ લોંગ રિવર, હેડ લોંગ. ખૂબ જ લાંબી નદી. નદી જ્યાંથી નીકળે છે અને જ્યાં સરોવરને મળે છે એ તેની તમે લંબાઈ જુઓ. કેટલી લાંબી, કેટલો રસ્તો પસાર કરીને અંતે તે દરિયાને મળે છે. ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી. સી એટલે દરિયો. દરિયા માટેના અહીંયા આપણને બે સમાનાર્થી શબ્દો મળ્યા, એક ઓશન અને એક સી. ડાઉન યુ ડેશ, ડાઉન ડેશ આગળ ને આગળ વધવું. ઇન્ટુ ધ સી, ઇન્ટુની અંદર, દરિયાને મળવા માટે તું આગળ ને આગળ વધી જ રહી છે. સી ધેટ લાઇન હાથ નેવર સાઉન્ડેડ. હાથ એ લેટિન વર્ડ છે, લેટિન ઇંગ્લિશ છે. હાથ એટલે હેઝ. અત્યારનું આપણું આધુનિક ઇંગ્લિશ, બ્રિટિશ ઇંગ્લિશમાં હાથનો મિનિંગ થાય હેઝ, HAS. ધેટ લાઇન હેઝ નેવર સાઉન્ડેડ. તું જ્યારે, તારા પાણી જ્યારે દરિયાના પાણીને મળે છે ત્યારે તમારા બંને વચ્ચેનો કોઈ લાઈન, ભેદ, રેખા દેખાતી નથી, તેનો અવાજ નથી આવતો. બે લાઈનને મળવા માટેનો અવાજ નથી આવતો. સી ધેટ સેલ હાથ નેવર રાઉન્ડેડ. અને દરિયો જે હાથે નદીને પોતાનામાં સમાવે છે તે દરિયાના હાથ પણ રાઉન્ડ, જે ફરતે વીંટળાયેલા છે તે પણ દેખાતા નથી. આવી રીતે આત્મા અને પરમાત્માનું મિલન થાય છે ત્યારે તેનો અવાજ પણ નથી આવતો. અને પરમાત્મા જ્યારે પોતાનામાં આપણે આ મનુષ્યરૂપી જીવની આત્માને સમાવે છે પોતાનામાં, ત્યારે તે અદૃશ્ય હાથ પણ દેખાતા નથી. નદી અને સરોવરની ઉપમા દ્વારા આપણને આત્મા અને પરમાત્માનો મેળ કેવી રીતે થાય છે તે પણ શીખવા મળ્યું છે. અને છેલ્લે લાઈક ઇટર્નિટી, જાણે કે પરમાત્માની છે. દરિયાને પરમાત્માની ઉપમા આપવામાં આવી છે. ઈશ્વર પોતાનામાં દરેક જીવને સમાવી લે છે ત્યારે તેનો અવાજ પણ નથી આવતો, ત્યારે ઈશ્વરથી લંબાવાયેલા હાથ પણ આપણને દેખાતા નથી. આવી રીતે એક નાનકડી સુંદર કવિતા પણ આપણને ઘણું બધું કહી જાય છે. એક નાનકડી નદી
આપણને ઘણું શીખવી જાય છે કે રસ્તામાં ગમે તેવા અડચણો આવે, ટેકરાઓ પથ્થરો રૂપી અડચણો આવે, પણ આપણે આપણી ગતિ અવિરત ચાલુ જ રાખવાની છે. અને મનુષ્યની ગતિ છે પરમાત્માને પામવા માટેની ગતિ છે. કે ગમે એવી મુશ્કેલીઓ વચ્ચે આવે ક્યારે ગભરાવું નહીં. અંતે આપણો મેળાપ ઈશ્વર સાથે જરૂર થવાનો જ છે. આશા રાખું કે તમને આ પોએમ સમજાઈ ગઈ હશે. ચાલો તેના ક્વેશ્ચન આન્સર જોઈએ. ગ્લોસરીમાં તમને જે અઘરા વર્ડ્સ લાગતા હોય તેનો મિનિંગ આપેલો છે, અને ગ્લોસરી વર્ડ છે તે તમને એક્ઝામમાં સિનોનિમ વર્ડ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે આ ગ્લોસરી લખવી અને પાકી કરવી. કોમ્પ્રિહેન્શનમાં તમને C1માં ઓપોઝિટ વર્ડ્સ આપવાનું કીધું છે. લાઉડર એટલે મોટેથી, તો તમારે તેનો વિરોધી શબ્દ લખવાનો છે લોવર એટલે ધીમેથી. આવી રીતે બાકીના 4 વર્ડ્સ પણ તમે કમ્પ્લીટ કરશો. C2માં રાઇમિંગ વર્ડ આપેલા છે. રાઇમ એટલે પ્રાસ બેસવો. 2 શબ્દોના ઉચ્ચારણ કરતી વખતે અંતે જે પ્રાસનું ઉચ્ચારણ થાય તેને રાઇમિંગ વર્ડ કહેવાય. જેમ કે ડાન્સિંગ, ગ્લાન્સિંગ. હવે એવો જ ઉચ્ચારણવાળો ત્રીજો વર્ડ તમારે કવિતામાંથી શોધીને લખવાનો છે. લીપિંગ, સ્વીપિંગ, અને એનો પણ ત્રીજો વર્ડ લખવાનો છે. આવી રીતે તમે 5 રાઇમિંગ વર્ડ્સ કમ્પ્લીટ કરજો. પરીક્ષામાં એક ક્વેશ્ચન તમને આવો પણ પૂછાય છે, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ એન્ડ રાઇટ. તો 2 શબ્દો જેનું ઉચ્ચારણ સરખું થતું હોય તેવાને રાઇમિંગ વર્ડ કહેવાય. તે તમારે જવાબમાં લખવાના રહેશે. C3 પણ IMP છે, પરીક્ષામાં પૂછાઈ શકે. આન્સર ધ ક્વેશ્ચન. કવિતા તમને સમજાણી હશે, એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. ખૂબ જ સુંદર અક્ષરમાં પ્રશ્નોના જવાબ લખવાના છે આજના હોમવર્કમાં. આશા રાખું કે તમને આ કવિતા કોમ્પ્રિહેન્શન સમજાઈ ગયું હશે. નમસ્તે.